ઉમેદવાર CR પાટીલની વિજય સંકલ્પ રેલી નીકળી ચૂકી છે અને હાલ આપણે લુન્સીકુઈ પાસે પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વિન્ટેજ કાર છે એ વિન્ટેજ કારોને પણ આ રેલીમાં સામેલ કરવામાં આવી છે અને જે સમર્થકો છે એ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે। ત્યારે આપણે આપણી સાથે સુરતના બાબુભાઈ જીરાવાલા જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જી બાબુભાઈ, કેવો ઉત્સાહ અને ઉમંગ છે? ખૂબ ઉત્સાહ છે, પૂરેપૂરો ઉમંગ છે। આજે સમગ્ર નવસારી શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે અને કાર્યકર્તાઓ અને શુભેચ્છાથી ઉમટી પડ્યું છે અને ન ભૂતો ન ભવિષ્ય જેવી વિજય સંકલ્પ રેલીની અંદર સમગ્ર દેશની અંદર 543 સીટમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લીડ CR પાટીલ સાહેબને મળવાની છે। ખાસ કરીને આ વિન્ટેજ કારો અને એ ટાઈપનો જે કાફલો જોડાયો છે, શું કહેશો, કેવું લાગી રહ્યું છે? CR પાટીલ સાહેબની જે લોકપ્રિયતા છે, લોકપ્રિયતાનો આ નમૂનો છે કે જે શુભેચ્છકો પાટીલ સાહેબના છે એ સ્વયંભૂ રીતે પોતપોતાની રીતે યથાશક્તિ જે એમની પાસે વાહન સાધનો હતા તે લાવીને આજે રેલીમાં સામેલ થયા છે અને એક નજરાણું બનાવ્યું છે। તો રેલીમાં જે છે વિન્ટેજ કાર જે છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। આપને પછાડી પણ બતાવવા માંગીશ, જે કાર છે, કારનો જે કાફલો છે એ કાફલામાં લેમ્બોર્ગિની જે કહેવાય એ લાંબી જે કાર એ પણ જોડાઈ છે। મહત્વનું છે કે આ જે કાર છે એ આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। મોટી સંખ્યામાં જે લોકો જોડાયા છે અને આ રેલીનું જે છે પ્રસ્થાન થઈ ચૂક્યું છે। મહત્વની વાત કરીએ તો જે લોક ગાયકો છે, ગુજરાતના પ્રખ્યાત ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવી એ પણ આ રેલીમાં જોડાયા છે અને CR પાટીલના સમર્થનમાં લોકગીતો સાથે જે સમર્થકો છે એમને ડોલાવી રહ્યા છે। ત્યારે પાટીલ આજે 12:39 વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।